બધાને ખૂબ મજા આવવાની છે, કારણ આ સ્ટોરી ઘોસ્ટ સ્ટોરી છે અને ઘોસ્ટ સ્ટોરી એટલે ભૂતની સ્ટોરી અને એમાં હોય રહસ્ય, બરાબર? એટલે આપણને સાંભળવાની, જોવાની ખૂબ જ મજા આવે. કોઈએ આ સ્ટોરીને ટ્રુથ કે ફેક્ચ્યુઅલ માનવાની નથી, કારણ કે આ સ્ટોરી છે એ એક ઇમેજિનેશન ભૂતની સ્ટોરી છે, સાચી વાત છે નહીં. તો જોઈએ. One hot day in summer, a shopkeeper was working in his shop. એક વખત ઉનાળાનો ભર બપોર અને આ ભર બપોરે દુકાનદાર એની શોપમાં કામ કરી રહ્યો હતો. શું કરી રહ્યો હતો? કામ કરી રહ્યો હતો. Business was slow and there were no customer in the shop. બિઝનેસ છે એકદમ ધીમો ચાલી રહ્યો હતો, બરાબર? કોઈ પણ કસ્ટમર છે એ હતા નહીં. there were no customer, કારણ કે ઉનાળાના સમયમાં કોઈને બહાર નીકળવું ગમે નહીં, ગરમીનું, એટલે કસ્ટમર હતા નહીં. he decided to go behind the counter and work on his account book. આ દુકાનદાર એવું વિચારે છે કે ભાઈ આજે કોઈ ગ્રાહક છે નહીં, તો હું મારી એકાઉન્ટ બુક છે એમાં કામ કરું, જમા ઉધારના હિસાબો કરી નાખું. When he started taking interest in the book, he felt someone walking in. જેવો જ દુકાનદાર પોતાની બુક લે છે અને બુકમાં ઇન્ટરેસ્ટ, રસ દાખવે છે, ચાલુ કરે છે બુકમાં હિસાબ કરવાનું, એવું એને કંઈક ફેલ્ટ, અનુભવ થાય છે. શું અનુભવ થાય છે? તો કે someone walking in, કોઈ આવી રહ્યું હતું. he looked up, તે ઊંચું જોવે છે. in the doorway, તે ઊંચું જોવે છે અને દરવાજામાં જોવે છે તો a tall thin woman, એક સ્ત્રી ઊભી હોય છે. thin woman, પતલી હોય છે. dressed in grey, ગ્રે કલરના કપડાં પહેર્યા હોય છે, એવી એક સ્ત્રી ઊભી હોય છે દરવાજા ઉપર. grey as shadow, the shopkeeper thought to himself, દુકાનદાર મનમાં વિચારે છે કે એનો ગ્રે કલરનો શેડો પડે છે. શેડો એટલે પડછાયો પડે છે. દુકાનદાર છે વિચારે છે ગ્રે એઝ શેડો, કે એને ગ્રે કલરના કપડાં પહેર્યા છે કારણ કે પડછાયો પડે છે. she had a sad tragic face, આ જે સ્ત્રી આવી હતી એનો ચહેરો સેડ હતો, ઉદાસ હતો. ટ્રેજિક ફેસ, દુખી ચહેરો હતો. ટ્રેજિક એટલે શું થાય છોકરા? દુખી. her big dark eyes were full of tears, એની જે મોટી અને કાળી આંખો હતી એ full of tear, ખૂબ જ આંસુઓથી ફૂલ ભરેલી હતી. she moved slowly to the counter, ધીમે ધીમે આ સ્ત્રી કાઉન્ટર તરફ આવે છે. the shopkeeper stood up, દુકાનદાર ઊભો થાય છે. and looked at her kindly and said, દુકાનદાર ઊભો થઈ અને નમ્રતાથી બોલે છે. શું બોલે છે? દુકાનદાર છે એ સ્ટૂડ અપ, ઊભો થાય અને બોલે છે. નમ્રતાથી એને પૂછે છે અને કહે છે, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ? હું તમારી શું મદદ કરી શકું મેડમ?
તમારે શું જોઈએ છે એવું દુકાનદાર છે એ પૂછે છે. Without speaking, the woman pointed to a bottle of milk. કાંઈ પણ બોલ્યા વગર પેલી સ્ત્રી છે એ દૂધની બોટલ તરફ પોઈન્ટ આપે છે, એટલે કે ઈશારો કરે છે. The shopkeeper took it down. દુકાનવાળા ખૂબ સમજદાર જ હોય છોકરાઓ, એટલે સમજી જાય છે કે પેલી સ્ત્રી છે કેના તરફ ઈશારો કરે છે, and handed it to her. અને દુકાનદાર છે એને દૂધની બોટલ આપે છે. She took the milk. દૂધની બોટલ જેવી આપે છે એવી આ સ્ત્રી દૂધની બોટલ લઈ ટર્ન અરાઉન્ડ ફરી જાય છે, and went out without paying or speaking. અને વહી જાય છે ત્યાંથી, કાંઈ પણ પે કરતી નથી, એટલે કે દૂધની બોટલના પૈસા પણ નથી આપતી, or speaking, અને કાંઈ બોલતી પણ નથી. એ સ્ત્રી છે એ ત્યાંથી એમનેમ જ વહી જાય છે. The shopkeeper was so touched by her great sad eyes that he had no courage to go after her and demand money. આ દુકાનદાર છે ઓલી સ્ત્રીએ દૂધની બોટલના પૈસા પણ ન ચૂકવા છતાં પણ દુકાનદારને એની જે આંખો છે, જે સ્ત્રીની ગ્રેટ આંખો છે, ઉદાસ આંખો, that he had no courage, એનામાં હિંમત ન થઈ કે એ પેલી સ્ત્રી પાસે પૈસા માગે, to go after her and demand money. અને એની પાછળ જવાની હિંમત ન થઈ. એને એમ થયું કે પેલી સ્ત્રી છે કંઈક દુઃખમાં હશે, કંઈક પ્રોબ્લેમમાં હશે, એટલા માટે એની પાછળ પણ જતા નથી, અને પૈસા માંગવાની તો હિંમત જ થતી નથી. The next day, બીજા દિવસે બિઝનેસ વોઝ સ્લો અગેન. ઉનાળાના દિવસો છે, બિઝનેસ છે એ ફરી વખત ધીમો ચાલી રહ્યો હતો. While dusting, દુકાનવાળો આજે હિસાબ કિતાબનો ચોપડો મૂકી અને આજે ડસ્ટિંગ કરી રહ્યો હતો. ડસ્ટિંગ એટલે થાય છોકરાઓ ક્લીનિંગ, સાફ સફાઈ કરી રહ્યો હતો. Some of the slaves, થોડા કબાટ હતા, ખાના હતા, અભેરાઈ હતી, માળિયા હતા, એને સાફ કરી રહ્યો હતો. The shopkeeper felt that આજે પણ સફાઈ કરતા કરતા દુકાનદારને અનુભવ થયો that she had come in the store again. પેલી ફરી વખત સ્ટોર પર આવી છે, અને પેલી એટલે કોણ? કાલે આવી હતી એ જ સ્ત્રી. He turned around, તે ફરે છે. She was standing in the doorway with the same grey dress, the same great sad eyes. તે ફરે છે એટલે જોવે છે કે એ સ્ત્રી ઊભી છે અને એ જ કાલે પહેર્યો તો એ જ સેમ ગ્રે ડ્રેસ પહેર્યો છે, એ જ સેડ આઈસ છે, ગ્રે જે ટ્રેજિક ફેસ હતો એ ટ્રેજિક ફેસ છે. દુકાનદાર છે એ ફરે છે, કાઉન્ટર પર જાય છે અને પૂછે છે, પેલી સ્ત્રીને પૂછે છે, વોટ કેન આઈ ડુ ફોર યુ ટુડે મેમ? કાલે તમે દૂધની બોટલ લઈ ગયા હતા, આજે તમારે શું જોઈએ છે મેડમ? હું તમારા માટે શું કરી શકું? Just as before, પહેલાની જેમ જે પહેલા દિવસે થયું હતું એમ she pointed to a bottle of milk. કોના તરફ ઈશારો કરે છે? તો કે બોટલ ઓફ મિલ્ક, દૂધની બોટલ તરફ ઈશારો કરે છે. He lifted it down and handed it to her. તે દૂધની બોટલ લે છે દુકાનદાર અને પેલી સ્ત્રીને આપે છે. She took it and turned around and left the store. તે
દૂધની બોટલ લે છે અને આજે પણ કાંઈ પણ આપ્યા વગર, એક પણ પૈસો ચૂકવા વગર, કાંઈ પણ બોલ્યા વગર ફરી વખતે જતી રહી છે. What is unusual about this woman? તમને આ સ્ત્રી વિશે કંઈ અજુગતું લાગ્યું ખરું? તમને આ સ્ત્રીમાં કંઈક વિચિત્ર હોય એવું લાગ્યું? ચલો આગળ જોઈએ. That night, એ રાત્રે he met with some friends. હવે 2 દિવસ થઈ ગયા, આજ બનાવ બને છે. એ રાત્રે આ જે ભાઈ છે, દુકાનદાર છે, શોપકીપર છે, એના થોડાક મિત્રોને મળે છે. He met with some friends to play cards. કાર્ડ્સ રમવા માટે મળે છે. As he was dealing out the cards, જ્યારે આ બધા વચ્ચે કાર્ડની પત્તાની વહેંચણી થઈ રહી હોય, he told his friend about the woman in grey. આ જે ભાઈ છે એના મિત્રોને આ પેલી સ્ત્રી વિશે કહે છે. બરાબર, જે 2 દિવસથી એની દુકાને આવતી હતી, દૂધની બોટલ તરફ ઈશારો કરતી હતી, દૂધની બોટલ લઈ જતી હતી, પણ પૈસા પણ નથી ચૂકવતી અને કંઈ બોલતી પણ નહોતી. અને 2 દિવસથી એ જ કપડાં, એ જ આંખો, એ જ ચહેરો. એટલે આ દુકાનવાળા ભાઈ એના મિત્રોને એના વિશે વાત કરે છે. દુકાનવાળો જે ભાઈ છે એ બોલે છે, She has a secret. એ સ્ત્રી છે એ કંઈક મને એમાં સિક્રેટ લાગે છે, ગુપ્ત વાત લાગે છે. આઈ ડોન્ટ નો, મને ખબર નથી કે શું સિક્રેટ વાત છે. વોટ ઇટ ઇઝ, મને ખબર નહીં શું છે. બટ આઈ ડીડ લાઈક ટુ નો, મને ઈચ્છા થાય છે કે સ્ત્રી છે એના વિશે હું કંઈક જાણું. એ શું કામ એ જ કપડામાં, એ જ આંખો સાથે, એ જ ફેસ સાથે દુકાને આવે છે, એ જ સમયે આવે છે, અને શું કામ એ બોલતી નથી, પૈસા ચૂકવતી નથી, ઈશારો કરે છે અને દૂધની બોટલ જ લઈ જાય છે. મને એમ થાય છે કે હું એના વિશે જાણું. The friends listened to the story and said amongst themselves. મિત્રો એની વાત સાંભળે છે અને બધા નક્કી કરે છે. શું નક્કી કરે છે હવે જોઈએ. We will come to the shop. અમે આવતીકાલે તારી દુકાને આવશું. We will come to the shop tomorrow. આવતીકાલે તારી દુકાને આવશું. And pretend that, pretend એટલે છોકરાઓ થાય ઢોંગ કરવો, that we were shopping. અમે જાણે શોપિંગ કરી રહ્યા હોય એવો ઢોંગ કરશું તારી દુકાને આવીને. If she comes again, જો એ સ્ત્રી છે એ પાછી again ફરી વખત આવશે તો we will follow her. આપણે એનો પીછો કરશું. We will see what her secret is. અને આપણે જાણશું કે એનું સિક્રેટ શું છે. It was agree. બધા સહમત થયા. એક એના મિત્રો છે એ બધાની વચ્ચે વાત થાય છે કે ભાઈ we will come to the shop tomorrow. અમે આવતીકાલે તારી દુકાને આવશું. Pretend that we're shopping. અને શોપિંગ કરતા હોય એવો ઢોંગ કરશું. If she comes in again, જો પેલી સ્ત્રી પાછી આવશે, we will follow her. આપણે એનો પીછો કરશું અને એનું સિક્રેટ શું છે જાણશું. It was
agree. બધા સહમત થયા. The next day, બીજા દિવસે at about the same time, એ જ દિવસે, જે દિવસે બીજો દિવસ છે દિવસે એ જ ટાઈમે same time the shopkeeper was working, દુકાનદાર કામ કરી રહ્યો હતો and his friends were all stand around, stand એટલે gathered around, બધી જે મિત્રો છે એ ભેગા થાય છે gathered around, બધા દુકાને આવે છે as though they were shopping, અને એવું લાગે છે કે જાણે શોપિંગ કરી રહ્યા હોય એવો પ્રિટેન્ડ કરે છે, એવો ઢોંગ કરે છે બધા મિત્રો એના, જે સાંજે નક્કી થયું હતું એ જ રીતે. within few minutes, હજી એ જ સમયને થોડીક જ વાર હતી, within a few minutes થોડીક જ ક્ષણોમાં the woman in grey was standing in the doorway, આ જે સ્ત્રી છે એ દરવાજે ઊભી હતી થોડીક જ ક્ષણોમાં. હજી તો બધા મિત્રો જે છે શોપિંગ કરવાનો ઢોંગ કરતા હતા, એ થોડીક જ ક્ષણોમાં પહેલી સ્ત્રી છે એ દરવાજે ઊભી હતી. she moved up to the counter, ધીમે ધીમે કાઉન્ટર તરફ આવી રહી હતી. અને આજે તો દુકાનદારને કોઈ બીક નહોતી, એના મિત્રો હતા, તરત જ એને કહે છે, What can I do for you today, ma'am? આજે હું તમારા માટે શું કરી શકું મેડમ? આવું દુકાનદાર પેલી સ્ત્રીને કહે છે. What can I do for you, ma'am? હું આજે તમારા માટે શું કરી શકું? તમારે શું જોઈએ છે? બરાબર, એવું દુકાનદાર પૂછે છે. just as before, પહેલાની જેમ જ. she pointed to a bottle of milk, બોટલ છે દૂધની, એના તરફ ઈશારો કરે છે. he handed it to her, પેલો દુકાનવાળો આજે એનું સિક્રેટ જાણવા માટે ખૂબ ઉતાવળો હતો એટલે એના હાથમાં દૂધની બોટલ આપે છે. she turned around and went out, તે ફરી જાય છે અને વહી જાય છે. તરત જ એ વહી જાય છે, પૈસા ચૂકવતી નથી, કંઈ બોલતી નથી, એ જ કપડાં, એ જ આંખો, એ જ દુખી ચહેરો. The shopkeeper closed his shop, દુકાનદાર એની દુકાન બંધ કરે છે. The friends gathered together at the doorway, દરવાજા પાસે મિત્રો ભેગા થાય છે. They were going to hang back, હેંગ બેક એટલે શું થાય છોકરાઓ? તો કે ફોલો ઇન અ ક્રાઉડ છે, એનો પીછો કરે છે ટોળાની અંદર. સો વુડન્ટ નો ધેટ શી વોઝ બીંગ ફોલોડ, જેથી કરીને એને એવું ન લાગે કે કોઈ એકલું વ્યક્તિ એનો પીછો કરી રહ્યું છે. They didn't need to worry about that, એને કોઈ ચિંતા કરવાની જરૂર જ નહોતી આ બધા લોકોને એનો પીછો કરવા માટે, કારણ the woman was moving down the main street so fast, આની નજર હજી પલક ઝબકાવે ત્યાં પેલી સ્ત્રી છે એ એટલી બધી ફાસ્ટ મેઇન સ્ટ્રીટ છે પસાર કરી જાય છે કે આ લોકોને ખબર પણ ન પડે. એટલે આ લોકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઓલીને એવું થતું જ નહોતું કે કોઈ એનો પીછો કરી રહ્યું છે, એવું એને લાગતું નહોતું. The woman fast વહી જાય છે. They could barely keep her in sight, ક્યારેક તો આ સ્ત્રી જતી barely keep, બેર એટલે ઝાંખી પણ થઈ જતી હતી, કોઈ પણ જગ્યાએ ક્યાંક મસ્ત રીતે દેખાય, ક્યાંક ઝાંખી પણ દેખાતી હતી. મૂવિંગ રાઈટ આઉટ ઓફ ધ એન્ડ ઓફ ટાઉન, અને આ સ્ત્રી છે એ ક્યાં જાય છે તો કે ટાઉન શહેર છે એની જમણી બાજુ, જ્યાં શહેરનો એન્ડ આવતો હોય, શેરી પૂરી થતી હોય, બરાબર, રાઈટ આઉટ જ્યાં શહેરનો એન્ડ આવતો એની જમણી બાજુ જાય છે. એન્ડ ડાઉન અ કન્ટ્રી લેન્ડ, અને કન્ટ્રી લેન્ડ એટલે છોકરાઓ પાદર જેવું થાય, મતલબ ગામનો સીમાડો જેને કહેવાય, ત્યાં નીચે ઉતરે છે. વેન્ટ ઓન એન્ડ ઓન until she reached the cemetery, અને ગામનો સીમાડો પૂરો થાય પછી એ જગ્યા ઉપર જાય છે જે જગ્યાએ સિમેન્ટ્રી એટલે ગ્રેવયાર્ડ, કબ્રસ્તાન આવેલું હોય છે, ત્યાં આ સ્ત્રી જાય છે. જોઈએ આગળ. After a time she reached a rise, થોડા સમય પછી એ એક ઢોળા ઉપર પહોંચે છે. જો ગામની બહાર વહી જાય છે પેલી સ્ત્રી, ગામની બહાર જઈ અને એ ગામનો સીમાડો પૂરો
સેમેન્ટરી અને સિમેન્ટરી ગ્રેવયાર્ડ કબ્રસ્તાન પાસે પહોંચે છે અને કબ્રસ્તાનની અંદર એ એક ઢોળાવ ઉપસેલો ઢોળો હોય ઇન ધ હિલ ટેકરી જેવું હોય ત્યાં પહોંચે છે. સ્ટૂડ ધેર લાઈક અ શેડો. જાણે આજે આ ત્રણેય લોકો મતલબ આ જેના મિત્રો છે એવું જોવે છે કે કોઈ ત્યાં શેડો ઊભો છે, પણ છે કોઈ માણસ છે જેને 3 દિવસથી જોતા હતા એ નહીં, શેડો છે. ફોર અ મોમેન્ટ અગેન્સ્ટ ધ સ્કાય, અને એક ક્ષણે જોવે છે કે એ સ્ત્રી છે એ અગેન્સ્ટ ધ સ્કાય આકાશની અંદર એ ક્ષણે એ પડછાયો બનીને અદૃશ્ય થઈ જાય છે. ધેન ડિસએપિયર્ડ, અને પેલી સ્ત્રી ડિસએપિયર્ડ થઈ ગઈ. થોડીક જ ક્ષણોમાં એ જોયું કે ડિસએપિયર્ડ થઈ ગઈ. ધ ફ્રેન્ડ્સ કેમ એઝ ફાસ્ટ એઝ ધે કુડ ટુ ધ સ્પોટ. આ જે લોકો છે એ જ ઝડપે, જેવી પેલી ગાયબ થઈ એ ઝડપે એ જગ્યાએ પહોંચે છે, એ સ્પોટ ઉપર એ જગ્યા પર પહોંચે છે. સી હેડ ડિસએપિયર્ડ, કે જ્યાંથી વેર કે તે ડિસએપિયર્ડ થઈ હતી, અદૃશ્ય થઈ હતી. ઓન ધેટ સ્પોટ વોઝ અ ન્યૂ ગ્રેવ, અને એ જગ્યાએ જોવે છે કે ત્યાં નવી ગ્રેવ હતી. ગ્રેવ એટલે કબર હતી, બરાબર, નવી ગ્રેવ હતી જ્યાં નવી કબર બનાવેલી હતી. ધ ગ્રાસ હેડન્ટ ઇવન બીગન ટુ ગ્રો ઓવર ધ ફ્રેશલી ટર્ન અર્થ. હજી તો એ જમીન ઉપર થોડું થોડું ફ્રેશ ઘાસ છે એ ઉગવાનું શરૂ થયું હતું. એ ત્યાં ગાયબ થઈ અને ત્યાં જોવે છે કે હજી નવી જ કબર બનાવેલી હતી. ઓન ધ ટોમ્બ સ્ટોન, અને ત્યાં એક ટોમ્બ સ્ટોન તકતી મારેલી હતી, કબર ઉપર મારેલી હોય પથરાની તકતી, એ મારેલી હતી. ટોમ્બ સ્ટોન જેને કહેવાય, એમાં લખેલું હતું. શું લખેલું હતું? Buried here a young mother and her infant child who have died of a fever. અહીંયા એવા માં અને દીકરાને બરીડ દાટવામાં આવેલા છે કે જેનું મૃત્યુ ફીવર તાવમાં મૃત્યુ પામ્યા છે. ઇન્ફન્ટ ચાઇલ્ડ, ઇન્ફન્ટ એટલે દૂધ પીતું નવજાત બાળક છે, એ અહીંયા મૃત્યુ પામ્યા છે, જેને અહીંયા દાટવામાં આવેલ છે, એની અહીંયા કબર છે એવું એ લોકો વાંચે છે. The friends were standing around. બધા મિત્રો છે એ ઊભા છે. Trying to figure out what it was they had seen. એ એવો ફિગર કાઢવાની, એવો ફિગર એટલે તાગ મેળવવો, અંદાજો લગાવવાની કોશિશ કરે છે કે they had seen. seen એટલે જોયું, એને જોયું એ શું હતું? What had. When they heard a sound coming from the grave. હવે એ સાંભળે છે કે જે કબર છે એમાંથી કંઈક અવાજ આવે છે, રડવાનો અવાજ આવે છે. ઇટ વોઝ અ લોંગ મોર્નફુલ સેડ બેબીઝ વેલ. વેલ એટલે ક્રાય. એ અવાજ બાળકનો હતો, રડતા બાળકનો હતો, બરાબર. રડતું બાળક એ જોવે છે કે અહીંયા કબરની અંદર બાળક રડે છે. વન ઓફ ધ મેન રેન ફોર. એક માણસ જાય છે ત્યાંથી અને સોવેલ એટલે પાવડો લઈ આવે છે. એન્ડ બીગન ટુ ડીગ, અને એક કબર ખોદે છે, બરાબર. એ કબર ખોદે છે તો એ કબરની અંદર શું જોવે છે? આફ્ટર સમ ટાઈમ ધે એક્સપોર્ટ ધ પાઇન કેસ્કેટ. જે ઓલું કેસ્કેટ હોય, પાઇનનું કોફિન બોક્સ હોય, એને એક્સપોર્ટ કરે છે, ખુલ્લું કરે છે. યુઝ્યુઅલી મેડ ઓફ પાઇન વુડ. જે કોફિન બોક્સ છે એ પાઇનના ઝાડવામાંથી બનાવવામાં આવે છે, બરાબર. એ પાઇનનું ઝાડવું ટેકરા ઉપર જ થાય, જેમાંથી જે કેસ્કેટ બનાવવામાં એને એક્સપોઝ કરે છે, ખોલે છે. ધ શોપકીપર રીચ ડાઉન એન્ડ ઓપન ઇન ઇટ. તો દુકાનદાર છે નીચે નમે છે અને એને ખોલે છે. વોટ વિલ બી ધેર ઇન ધ ગ્રેવ. જે કબર છે એની અંદર તમે શું જોશો? જે કબર છે એની અંદર? તો ઇનસાઇડ વોઝ ધ વુમન ઇન ગ્રે. જે 3 દિવસથી દૂધની બોટલ લેવા દુકાનદારની દુકાને આવતી હતી, એ સ્ત્રી કબરની અંદર હતી. ઇનસાઇડ, અંદર કોફિન બોક્સમાં હતી. શી વોઝ ડાઈડ, અને મૃત્યુ પામેલી હતી. બટ હર બેબી વોઝ અલાઇવ. પણ એ કોફિન બોક્સની અંદર એનું જે નવજાત બાળક, દૂધ પીતું બાળક છે, એને પણ ત્યાં દાટી દેવામાં આવ્યું હતું. જેને મૃત્યુ પામેલું જાહેર કરવામાં આવ્યું હતું, એ પણ એ જીવતું હતું. It had been in a coma when the mother died. માં મૃત્યુ પામી ત્યારે બાળક છે કદાચ કોમામાં વહી ગયું હશે, અનકોન્શિયસ, બેભાન થઈ ગયું હશે, અને it was taken to be died as well. માં મૃત્યુ પામી અને આ બાળક કોમામાં હતું, તો જાણે મૃત્યુ પામ્યું છે એવું વિચારી એને પણ મૃત જાહેર કરવામાં આવ્યું હશે. They had buried that baby alive. અને માં જોડે જીવતા બાળકને અહીંયા દાટવામાં આવેલું હશે. The storekeeper
picked up દુકાનદાર એને ઉચકે છે તો બેબીને and he saw something that made his blood run cold અને એ જોવે છે એવું કંઈક જોવે છે કે દુકાનદારનું લોહી છે ને એ ઠંડુ પડવા લાગે છે હજી બીજું આશ્ચર્ય પછી આશ્ચર્ય તો જોવે જ છે અને he saw something that made his blood run cold એવું કંઈક જોવે છે કે જે એનું લોહી ઠંડુ પાડી દે there in the grave કબરમાં જોવે છે where 3 empty milk bottle જે 3 દિવસથી દૂધની બોટલ પેલી સ્ત્રી લઈ જાતી એ તે કબરની અંદર હતી ખાલી બોટલ empty જે ભરેલ લઈ જાતી છે after that they covered the grave over and found a home for the baby પછી આ કબરને દાટી દેવામાં આવે છે ફરી વખત કવર કરી દેવામાં આવે છે અને એનું જે જીવતું બાળક છે એનું હોમ ગોતવામાં આવે છે the fox લોકો એવું કહે છે ડાઉન ઇન ધ અલ્બામા ટાઉન આ શહેરનું નામ અલ્બામા સિટી હતું એના લોકો એવું કહે છે ટાઉન નેવર સો ધ વુમન ઇન ગ્રે અગેન આ જે બનાવ બન્યો ત્યાર પછી આ જે ગ્રે કલરના કપડાવાળી સ્ત્રીને કોઈ દિવસ આ લોકોએ અહીંયા જોઈ નથી તે અને લોકો એવું માને છે એવું કહે છે ઇટ્સ બીકોઝ નાઉ સી નો હર બેબી સેફ કારણ કે એને હવે ખબર પડી ગઈ છે કે એનું બાળક સેફ છે સેફ નહોતું એના બાળકને જીવતું રાખવા આત્મા બનીને એ દૂધ લેવા માટે આવતી હતી અને તમે જોયું કે ખાલી બોટલ હતી હવે એનું બાળક બહાર નીકળી ગયું ભલે મૃત્યુ પામી છે પણ એને ખબર છે એનું બાળક જીવતું સુરક્ષિત દુનિયામાં છે એટલે કોઈ દી કોઈને દેખાણી નથી અહીંયા સ્ટોરી પૂરી થાય છે વોટ આર યોર ફીલિંગ ફોર ધીસ વુમન નાઉ તમને આ માં ઉપર આ સ્ત્રી ઉપર કેવી ફીલિંગ થાય છે બરાબર વિચારજો થેન્ક યુ સો મચ આ ઘોસ્ટ સ્ટોરી હતી એને કોઈએ ટ્રુ માનવાની નથી